છેલ્લા કેટલાક સમયથી મને લઈને કેટલાક માણસોએ એક વિવાદ ઊભો કર્યો છે। એમાં આજે મને ખબર પડી કે કેટલાક બહેનો પોલીસ કમિશનર પાસે ગયા હતા। એની ઊંડાણમાં ગયો એટલે તરત મને ખબર પડી કે કેટલાક વિહારમાં વ્હીલચેર વગેરેમાં જતા બહેનોનું એક ગ્રુપ છે। એ ગ્રુપમાં એવો મેસેજ આવ્યો, પહેલી તો અહીંથી જ ખોટી વાત રજૂ થાય છે કે તમારે વિહાર સેવા ગ્રુપ એવું બોલવાનું નહીં, તમારે એવું બોલવાનું જૈન શાસનની રક્ષા માટે અમે જઈએ છીએ અને અમે જૈન શ્રાવકને શાસનની શ્રાવિકાઓ છે। અને ત્યાર પછી એ લોકો પોલીસ કમિશનરની પાસે જઈને એકાદ નિવેદન આપ્યું અને એ સમાચાર મને મળ્યા। એટલે મારે એમને એવું કહેવું છે, તમે ક્યારે મને મળ્યા છો? શું વાત થઈ છે એ તમને કંઈ ખબર છે? કઈ રાજનીતિ ચાલી રહી છે એની તમને જાણકારી છે? મને ક્યાંય મળ્યા નથી, મને કશું થયું નથી, અને છતાં તમે મારા વિશે અભિપ્રાય આપો। આ જૈન શાસન કે તમારો આત્મા કેવી રીતના કબૂલ કરી શકે કે તમે કોઈ પણ આક્ષેપને સ્વીકારીને એ અંગે પોતાનો જજમેન્ટ પણ આપો? અને આ સંઘની સ્થાપના 5 વર્ષ પહેલાં પ્રભુની કૃપાથી અમારા દ્વારા થઈ। ત્યાર પછી સુંદર અદ્ભુત દેરાસરનું નિર્માણ થયું, ઉપાશ્રયનું નિર્માણ થયું, અને લગભગ આજથી 4-6 મહિના પહેલાં અહીંના સંઘના તમામ ટ્રસ્ટીઓએ ઠરાવ કરીને મારી પાસે ઉજ્જૈન આવ્યા હતા કે સાહેબ પ્રતિષ્ઠા કરવાની છે, આપ મુહૂર્ત આપો, 2-3 મુહૂર્ત આપો, એમાંથી આપણને જે અનુકૂળ લાગે એ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરશું। અને ત્યાર પછી મેં મુહૂર્ત આપ્યા। પછી મુહૂર્ત એ લોકોએ ફિક્સ કરીને વધામણા કરવા માટે સંઘમાંથી 2 બસ ભરીને પાશુપુરમ તીર્થમાં આવ્યા હતા અને એમને મુહૂર્ત વધામણા કર્યા। અને ત્યારે જ મને વિનંતી કરી કે સાહેબ પ્રતિષ્ઠા વૈશાખ સુદ સાતમ 23 તારીખે કરવાની છે એપ્રિલના, તો તમે ઓળી માટે વહેલા પધારો તો જે પ્રતિષ્ઠા અંગેના કાર્યો આપણે સરસ કરી શકીએ। અને ત્યારે ઉજ્જૈનમાં જ અમે નક્કી કર્યું હતું કે ગુરુદેવ અશોક સાગર સુરેશ્વરજી મારા સાહેબ, જે મારા પરમ તારક ગુરુદેવ છે, એમને આપણે વિનંતી કરશું અને એ પધારશે। એમને સંમતિ આપી હતી અને સાહેબજી પણ પધારી રહ્યા છે અને હું પણ અહીં આવી ગયો। અહીં આવ્યો એ દરમિયાન ટ્રસ્ટીઓએ ફરી પાછી મિટિંગ કરી હતી અને એમાં 15 ટ્રસ્ટીઓ સહી કરી કે આપણે એમને બોલાવવાના, આપણે વિનંતી કરી છે। એ ઠરાવની કોપીઓ મારી પાસે છે। અને ત્યાર પછી હું અહીં આવ્યો, સરસ રીતે ભવ્યતાથી સામેલ થયું, ભગવાનનો પ્રવેશ થયો। અત્યારે ખૂબ સુંદર પ્રવચનો ચાલે છે, 350થી ઉપર માણસો આવે છે, 200-250થી વધારે આંબેલ તપની ઓળી અને આંબેલો થઈ રહ્યા છે। સંઘમાં બિલકુલ સરસ મજાનો માહોલ છે, જે વર્ષોથી હતો એ જ માહોલ, એ જ લાગણીઓ અને એ જ ધર્મ આરાધના અંગેનો ઉત્સાહ જોવા મળે છે। પછી અચાનક આવું કરવાનો મતલબ શું? 2 દિવસ પહેલાં 6-7 છોકરાઓ આવીને પણ અહીંયા આવું કંઈક શું કરી ગયા, છમકલું કરી ગયા અને મીડિયામાં ગમે તેમ છપાયું કે પથ્થરમારો થયો। આખો સંઘ એ ઘટનાને નિંદે છે। સંઘે એનો ખુલાસો પણ પોતાના ગ્રુપમાં કરી દીધો છે અને આજે પણ આવી ઘટના થઈ। હકીકતમાં ચતુર્વેશી સંઘ એ અમારો મા બાપ છે, સાધુના શ્રાવક અને શ્રાવિકા અમારી મા બાપ છે। એમને સત્ય જાણવા માટે પણ પહેલાં એકવાર આવવું જોઈએ, અમને મળવું જોઈએ, વાત જાણવી જોઈએ અને પછી એમને કોઈ પણ વાતની રજૂઆત કરવી જોઈએ। ખાલી કોઈના કહેવા દ્વારા અને જે કહી રહ્યા છે એ લોકોને તો અમારા ગચ્છાધિપતિશ્રીએ એકવાર પત્ર લખ્યો, અશોક શાહ મહારાજ, પૂર્ણ સમાજ, અક્ષય સમાજ, લબ્ધિ સમાજ, આ બધાએ સહી કરીને એમને કીધું તમે આવો અને તમારી પાસે જે બી ડોક્યુમેન્ટ હોય એ આવીને મને આપી જાઓ, સહી કરીને આપી જાઓ અને એના ઉપર અમે કરીએ। એક ડોક્યુમેન્ટ આપ્યું, કોઈ જવાબ, એનો એક પણ ડોક્યુમેન્ટ ના આવ્યો, એનો જવાબ ના આવ્યો, રિમાઇન્ડર પત્ર લખ્યો, ત્રીજી નોટિસ અમે આપી, વકીલ થ્રુ આપી અને એમાં મેં કીધું કે 5